સુરત મહાનગરપાલિકાના પાપે હોસ્પિટલ પાસે જાહેર રસ્તા પર ખોદાયેલો ખાડો વાહન ચાલકો, એમ્બ્યુલન્સ અને દર્દીઓ માટે માથાનો દુખાવો બન્યો છે। આમ તો સુરત મહાનગરપાલિકા શહેરીજનોને સારી પ્રાથમિક સુવિધા આપવાની મસ્ત મોટી વાતો કરે છે અને સુરતીઓને સુવિધા આપવાના નામે કરોડો રૂપિયાના અદ્યતન સાધનો પણ વસાવી લેવાયા છે, પરંતુ આ અદ્યતન સાધનો જાણે એક ખાડાની સમસ્યા જાણવામાં નિષ્ફળ નીવડી રહ્યા હોય તેવા આક્ષેપો કરાયા છે। સુરતના સમાજસેવી ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે યુનિક હોસ્પિટલ 4 રસ્તા કે જ્યાં ચારે બાજુ હોસ્પિટલ આવેલી છે અને BRTS રૂટ છે, છતાં 15 દિવસથી પાલિકા દ્વારા ત્યાં ખોદેલો ખાડો એમને એમ પડ્યો છે, પરંતુ અદ્યતન સાધન સામગ્રી હોવા છતાં ખાડો શું કામ ખોદાયો તે જાણી શકાયું નથી, જેથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એમ્બ્યુલન્સ હોય કે વાહન ચાલકો કે દર્દીઓ અને તેમના સંબંધીઓ આ ખાડને લઈને તમામ પરેશાન થઈ રહ્યા છે, જેથી તાત્કાલિક આ ખાડો રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સમાજસેવી ધર્મેશ ગામી સુરત મહાનગરપાલિકા પાસે કરોડો રૂપિયાના સાધનો હોવા છતાં છેલ્લા 15 દિવસથી જે રીતના યુનિક હોસ્પિટલના જે 4 રસ્તા છે, BRTS રૂટ છે, જ્યાં કને ચારે બાજુ હોસ્પિટલો આવેલી છે, ત્યાં ખાડો 15 દિવસથી ખોદેલો છે। શું પ્રોબ્લેમ છે 15 દિવસમાં એમને હજી સુધી એ ખાડાની તકલીફ શું છે, પ્રોબ્લેમ શું છે એ સોલ્યુશન નથી આવ્યું। એટલે આટલા બધા સાધનો, આટલા બધા લાખો રૂપિયાના પગારદાર એન્જિનિયરો હોવા છતાં જો મહાનગરપાલિકાના કારણે 15 દિવસ પબ્લિકને જો તકલીફ વેઠવી પડે, ટ્રાફિક જામની વેઠવી પડે તકલીફ, એમ્બ્યુલન્સોને તકલીફ વેઠવી પડે, તો આ માનું છું કે ક્યાંક ને ક્યાંક આ ઉદાસીનતાભર્યું વલણ છે મહાનગરપાલિકાનું। તત્કાલ આજે કંઈ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરીને ત્યાં કને જે રોડનો ખાડો છે એ પૂરી અને રોડ કમ્પ્લીટ કરવો જોઈએ। ત્યારે હવે જોવું એ રહ્યું કે મસ્ત મોટા વાયદાઓ અને શહેરીજનોને સારી સુવિધા આપવાની વાતો કરતી પાલિકા આ ખાડાનો તાત્કાલિક પૂર્ણ કરી વાહન ચાલકો અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠી છે।